हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया पारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धम् गीतामृतम् महत् वसुदेवसुतं देवम् कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णम् वन्दे जगद्गुरुम् भीष्मद्रोणतथा जयद्रथजना गान्धारनीयोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णे अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरननदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोद्गटम् नानाख्यानककेसरम् हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनसत्पदैर्हरः प्रीयमाणम् मुदा भूयात् भारतपङ्कजम् कलिमल प्रध्वंसिना श्रेयसे मूलम् करोति वाचालम् पङ्गुम् लङ्घयते गिरिम् यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। શાસ્ત્ર અનુસાર મનુષ્ય જીવનના 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.
પુરુષાર્થ કોને કહેવાય? પુરુષેણ અર્થ્યતે પ્રાર્થ્યતે ઇતિ પુરુષઃ. પુરુષ જેની ઈચ્છા કરે અને પુરુષાર્થ. જો સમજો, તો અર્થની આપણને ઈચ્છા છે, કામની ભોગની આપણને ઈચ્છા છે, પણ ધર્મ પુરુષાર્થ કહેવાય. જો વિચાર, પુરુષ દ્વારા જેની ઈચ્છા કરવામાં આવે અને પુરુષાર્થ કહેવાય એવું જો કહેવામાં આવે તો અર્થ એટલે કે સંપત્તિ, પ્રસિદ્ધિ, નામના અને ભોગ, કામ, આ બે તો પુરુષ ઈચ્છા કરે છે. પણ શું પુરુષને ધર્મની ઈચ્છા છે ખરી? ધર્મનું પાલન કરવાનું કોને ગમે? સવાર 5 વાગે ઉઠવાનું કોને ગમે? પલાઠી વાળીને માળા કરવાનું કોને ગમે? 13,000 ફૂટ પર કેદારનાથની ઠંડીમાં જવાનું કોને ગમે? અને બરફ જેવા ઠંડા પાણીમાં ગંગા સ્નાન કરવાનું કોને ગમે? વિચાર. કર્મનો ત્યાગ કરવાનું કોને ગમે? કર્મ ફળનો ત્યાગ કરવાનું કોને ગમે? આવી છે આપણે આ ધર્મ આપણો પુરુષાર્થ છે. ધર્મ આપણને પુરુષાર્થ લાગતો નથી. આ સમજો, અર્થ અને કામ પુરુષાર્થ લાગે છે, મોક્ષ પણ લાગે, છૂટવાની ઈચ્છા, દુઃખથી છૂટવાની ઈચ્છા આપણને પુરુષાર્થ લાગી શકે, પરમાનંદની પ્રાપ્તિ આપણને પુરુષાર્થ લાગી શકે, પણ આ ધર્મ આપણને પુરુષાર્થ લાગે છે. વિચારજો, ધર્મ આપણને પુરુષાર્થ લાગતો જ નથી. એટલા માટે શાસ્ત્ર કે છે કે આને જ અવિવેક કહેવાય. આને શું કહેવામાં આવે? અવિવેક. ધર્મ અને અધર્મની આપણામાં સમજ છે જ નહીં, કોઈ પ્રકારનો વિવેક છે જ નહીં, અને એટલા માટે ધર્મ આપણો પુરુષાર્થ બની શકતો નથી. ધર્મ આપણા માટે બળજબરી છે. ધર્મ આપણે કરાવવો પડે. જો વિચારે, અગ્નિહોત્રમ જુહોત, અગ્નિહોત્ર હવન તું કર, આમ પેલી આજ્ઞા આપવી પડે શાસ્ત્ર એ પણ. તૈત્તિરીય ઉપનિષદના ભાષ્યમાં શંકરાચાર્ય બહુ સુંદર ચર્ચા કરે છે કે આ ભગવાન, આ વેદ છે, ભગવાન છે, સ્મૃતિ ગ્રંથ છે, ગુરુજી છે, આપણે વિધાન કરે તો કે વિધાનનો કોઈ મતલબ ખરો? કોઈ અર્થ ખરો? ભલે ને શાસ્ત્ર ગમે એટલે વિધાન કરે, સત્યમ વદ, ધર્મમ ચર, આચાર્ય દેવો ભવ, પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ. વિચારજો, આ વાક્ય મજાનું છે, માતૃદેવો ભવ. લોકો આનો અર્થ કઈક જુદો જ કરતા. મા દેવ સમાન છે. ભવ એટલે તું બન. ભવનો અર્થ શું થાય? તું બન, તું આવો બન. કેવો બન? માતૃદેવ ભવ. જેને માટે માતા દેવ યસ્ય સહ માતૃદેવ, જેને માટે માતા દેવ સમાન છે, અથવા માતા દેવ, માતા સ્વયં દેવતા છે, એવો તું બન. જો વિચાર, માતા દેવ સમાન છે એમ નહીં. અને બહુવ્રીહી સમાસ કહેવાય. આ સમાસ છે. પીતાંબર એમ કહીએ, પીતમ અંબરમ યસ્ય સહ પીતાંબર, જેનું અંબર, જેનું વસ્ત્ર પીળા રંગનું છે એને પીતાંબર કહેવાય. નીલકંઠ, નીલમ કંઠમ યસ્ય, જેનો કંઠ નીલ રંગનો છે એને નીલકંઠ કહેવાય. આ બહુવ્રીહી સમાસ કહેવાય. અન્ય પદ પ્રધાન કહેવાય. એમાં જે બે પદ આવે ને એ પદ કરતા પણ કઈક બીજો જ પદ છે એમાં. જો વિચારો, એ જ રીતે માતૃદેવ, માતા દેવ જેને માટે છે, પિતૃદેવો ભવ, પિતા દેવ જેને માટે છે, એવો તું બન. એનો અર્થ શું થયો? આદેશ કરવામાં આવ્યો કે તું એવો બન, તારી ભાવના એવી કેળવ, તારી સમજ એવી તું કેળવ કે તારા માટે તારી માં દેવ સમાન, તારા માટે તારા પિતા
દેવ સમાન હોય, તારા માટે તારા આચાર્ય દેવ સમાન હોય. વિચાર, તો ત્યાં ભવ પણ આદેશ છે, વિધિ કહેવાય એને. તો શાસ્ત્ર અનેક પ્રકારના આદેશ કરે. અહીંયા ભગવાને અનેક પ્રકારના આદેશ ગીતામાં કરશે. તયો વશમ ન આગત છે. આ રાગ દ્વેષને વશમાં આવવાની જરૂર નથી અર્જુન. જો વિચાર, આમ અનેક પ્રકારે આદેશ કરવામાં આવી રહ્યો છે, પણ આદેશનું પાલન કરવું કોના હાથમાં છે? એનો અર્થ શું થયો? આ બધો આદેશ નકામો છે, વ્યર્થ છે. આપણું રોજ પેલી મમ્મી બોલતી હોય ને, ચાલ ઉઠી જા, 3 વાર કે ત્યારે ઉઠે, પછી ઉઠે ચાલ તું બ્રશ કરી લે, પેલો રમત બેસી જાય, બ્રશ કરી લે, બ્રશ કરી લે, પેલો બ્રશ કરી લે, ચાલ નાવા જા, નાવા જા, પેલો નાવા, ચાલ દૂધ પી લે, દૂધ પી લે. જો વિચાર, એમાં શ્રુતિ માતા પણ શું કરતી રહે છે? આદેશ પર આદેશ કરતી જ રહે છે. અને જો આદેશ કર્યા પછી આપણે પાલન કરતા હોઈએ તો પછી એ પુરુષાર્થ કહેવાય. ધર્મનું આચરણ કરતું, આપણો આદેશ કરવો પડતો હોય આપણને, પછી ધર્મ પુરુષાર્થ છે. અને શું કહેવાય? આપણને ધર્મ પુરુષાર્થ લાગતો નથી, એ પુરવાર કરે છે આપણી બુદ્ધિમાં અવિવેક રહેલો છે. જે વિવેકી બુદ્ધિ છે એના માટે ધર્મ પુરુષાર્થ છે. સમજો બરાબર. એટલા માટે શાસ્ત્રમાં, મહાભારતમાં ધર્મની વ્યાખ્યા જરા અલગ પ્રકારથી છે. વિધિને ધર્મ કહેવામાં આવતો નથી, આદેશને ધર્મ કહેવામાં આવતો નથી, આજ્ઞા કરવામાં આવે એને આ ધર્મ કહેવામાં આવતો નથી. આપણી ધર્મની વ્યાખ્યા શું છે? ધર્મની 3 વ્યાખ્યા થાય. આ સમજ, ધર્મની 3 વ્યાખ્યા છે. ધરતી ઇતિ ધર્મ, જે તમને મનુષ્ય જીવનનું ધારણ કરવા સમર્થ બનાવે. તમને મનુષ્ય જીવન જે છે એ મનુષ્ય જીવનને ધારણ કરવાનું જે સામર્થ્ય પ્રદાન કરે છે એને ધર્મ કહેવામાં આવે. એટલે પેલો શ્લોક છે ને, આહાર નિદ્રા ભય મૈથુના પર નરાણામ પશુભિ સમાન. આહાર, નિદ્રા, ભય, મૈથુના, આ તો બધા કેવા છે? સમાન જ છે. પશુઓ માટે પણ એ જ છે ને મનુષ્યો માટે પણ જ છે. તો પછી કે મનુષ્ય કેમ કહેવાય? એક ધર્મ વિશેષ, એક ધર્મ છે જે વિશેષ છે. ધર્મેણ હીન પશુભિ સમાન. જો એના જીવનમાં ધર્મ નથી તો પછી એ કોણ છે? પશુ સમાન. ધર્મેણ હીન પશુભિ સમાન. એક ધર્મ વિશેષ. આ એક જ ધર્મ છે જે મનુષ્યને મનુષ્ય બનાવે. હું માનવ થાવ તોય ઘણું. વિચાર, તેનો અર્થ શું થયો? હવે સમજાય? તમે મનુષ્ય ક્યારે કહેવા? આ ધર્મ પુરુષાર્થ હોય તો. આ સમજો. જો જીવનમાં ધર્મ પુરુષાર્થ નથી તો પછી શું છે? પશુભિ સમાન. આમ મનુષ્ય જીવનનું ધારણ કરનાર કોણ છે? આ ધર્મ છે. ધરતી ઇતિ ધર્મ. તમને મનુષ્ય બનાવે છે. એટલું જ નહીં, આ ધર્મ જે છે એ ધર્મની એક બીજી વસ્તુ છે. જો સમજો, ધર્મ એટલે હું અંગ્રેજીમાં કહું બ્રેક. ધર્મ એટલે શું છે? બ્રેક મારવી, અટકાવવું. આપણને એમ લાગે ધર્મમાં કંઈક કરવાનું છે. ખરેખર ધર્મમાં કરવાનું કઈ નથી. આ સમજ, ધર્મમાં પોતાને શું કરવાનું છે? અટકાવવાના છે. સત્યમ વદ એમ કહેવામાં આવે એનો શું થયો? જૂઠું બોલવું જોઈએ નહીં. હિંસામ ન કુર્યાત. જો આ સમજો, આ બધા ધર્મ જેટલા પણ તમે જો, હિંસામ ન કુર્યાત, સુરામ ન પીબેત,
કલુંજમ ન ભક્ષયેત. જો વિચાર, એનો અર્થ શું થાય? મનુષ્ય તરીકે તમને કર્મ કરવાની સ્વતંત્રતા છે. કર્મણી એવ તવ અધિકાર. કર્મ કરવામાં તમે સ્વતંત્ર છો, અધિકાર છે, હક છે તમને. ભગવાને સર્વ મનુષ્યને સ્વતંત્ર સંકલ્પ શક્તિ, અંગ્રેજીમાં ફ્રી વિલ કહેવાય, સ્વતંત્ર સંકલ્પ શક્તિ ભગવાને બધાને જ આપી છે. સમજ. પણ એ સ્વતંત્ર સંકલ્પ શક્તિ છે, એ સ્વતંત્ર સંકલ્પ શક્તિ, સંકલ્પ શક્તિનો અર્થ શું થયો? નિર્ણય તમારે કરવાનો છે, નિર્ણય ભગવાન નથી કરવાના. તમે શું કર્મ કરશો, તમે શું ખાવાના, તમે શું બોલશો, તમે ક્યાં જાઓ છો, તમે ક્યાં જતા નથી, આ બધો નિર્ણય કોણ કરનાર છે? તમે પોતે છો. આ વિચારો. એનો અર્થ શું થયો? જયારે પણ પેલો આદેશાત્મક શબ્દ આવે, ધર્મમ ચર એમ જયારે કહેવામાં આવે, માતૃદેવો ભવ એવું જયારે કહેવામાં આવે, તો ત્યાં આદેશ કયા અર્થમાં છે? કે તું આવો સંકલ્પ કર. આદેશ શું બતાવે છે? કે તું આ પ્રકારે સંકલ્પ તારા જીવનમાં કર. તારા જીવનમાં તારે નિશ્ચય કરવો હોય, તારા જીવનમાં તારે કલ્યાણ કરવું હોય, તો તારા જીવનમાં સંકલ્પ કેવો હોવો જોઈએ? આવો હોવો જોઈએ. સમજો, તું તારા જાતને કલ્યાણ કરવા માંગે છે, તું એક મનુષ્ય તરીકે જીવન જીવવા માંગે છે, તો પછી માતૃદેવો ભવ. આજના પેપરમાં સરસ છે કે સુરતમાં કેટલા વૃદ્ધો છે અને કેટલા વૃદ્ધોની દશા કેવી છે. એ જરાક વાંચો તો ખબર પડે. વિચારી લો. એમાં એવું નહીં માનતા કે યુવાનોનો જ વાંક છે, એમાં વૃદ્ધોનો વાંક તો ખરો. બોલો 60-65 નો થાય ત્યાં સુધી ખાધું પીધું ને લહેર કરતો આમે સુરતી લાલા જ કહેવાય. વિચારજો. એટલા માટે હંમેશા કહું કે 40-45 ના થાય ને ત્યારથી જ વૃદ્ધાવસ્થાની તૈયારી કરવા માંડો. કે એક દિવસ આપણે નિવૃત્ત થવાનું છે, એક દિવસ પોતાની જાત સાથે બેસવાનું છે, અને એક દિવસ એવો આવશે વાર્તામ કોપી ન પુચ્છતિ કે આપણે જોઈ ગયા ભજગોવિંદ. વાર્તામ કોપી ન પૃચ્છતિ, કોઈ ઘરે કેમ છો પૂછવાનું નથી. આ અવસ્થા આવવાની જ છે આપણે. મુજવીતી તુજવી થશે, જીરી પાપડિયા, ખરતા પાન, ખરંતા પાન, પીપડિયા. વિચારી લો. પેલું એક પાન ખરે ને એટલે પેલું કડી હોય ને એ ખુશ થાય, હસતી હોય. એટલે શું કે છે? પીપળિયા પાન, ખરંતા. મુજવીતી તુજવી થશે, ધીરી બાપ. કોણ તૈયારી કરે? એટલા માટે હું વારંવાર કહું છું કે આ બેતાલ આવે ને એટલે સમજવાનું ભગવાન કે છે કે હવે પેલી તૈયારી કરવા માટે. પણ આપણે બાપુ ભગવાનને શું કરીએ? હોય ભગવાન કઈ નહીં, ચશ્મા પહેરીને જોઈશ. નથી સાંભળાતું કઈ નહીં, ભગવાન મશીન પહેરીને સાંભળીશ. દાંત ગયા તો ભગવાન કે હવે દાંત થી ચવાય ને એવું પચે એવું નથી આ પેટમાં. કઈ નહીં ભગવાન, ચિંતા કરવાની જ નહીં. ચાડાઈ બનાવી દઈશ ને હજમોલાઈ ખાઈશ, પણ દખું ચોખા છોડું નહીં. વિચાર. સમજો. આ પ્રકારથી આપણે તૈયારી કરતા નથી. એટલે વૃદ્ધોનો વાંક તો ખરો જ. સમજવાનું, વૃદ્ધોએ પોતાની જાત સાથે બેસતા શીખ્યા જ નથી. અને એમાં હવે આ ટીવી ને સિરિયલ. વિચાર. સમજ. શાસ્ત્ર એટલા માટે કે બ્રહ્મચર્ય આશ્રમ છે, ગૃહસ્થ આશ્રમ છે, વાનપ્રસ્થ આશ્રમ છે, પણ વાનપ્રસ્થ આશ્રમને અનુરૂપ આપણું જીવન હોવું જોઈએ. વિચારજો. આમ જયારે ભવ એવું કહેવામાં આવે, ચર એવું કહેવામાં આવે, આદેશ જયારે કરવામાં આવે, તો એ આદેશ શું બતાવે છે? તારા જીવનમાં તું સંકલ્પ આવા પ્રકારનો કર.
તને સ્વતંત્રતા આપી છે કે તારે મન ફાવે એમ કરવું હોય કરી શકે તો, પણ એ કરવા છતાં પણ તું શું કર? આવા પ્રકારના નિર્ણયો કર. એટલા માટે ભગવાન પણ આખી ગીતા ભગવાન આદેશ જ કરતા રહે. મન મના ભવ મદ ભક્ત મત્યાજી મામ નમસ્કુરુ મય્યેવ મન આદસ્તો. આ બધા આદેશ છે. આ સમજ વિધિલિંગ છે બધે. કેમ? વિધિલિંગ દ્વારા કહેવામાં આવે. શંકરાચાર્યજી એટલે ત્યાં ભાષ્યમાં કહે છે કે આ વિધિલિંગ આજ્ઞા દ્વારા શાસ્ત્ર અને ભગવાન આપણને શું કહે છે? તું આવું કરીશ તો તારા જીવનમાં શાંતિ, સુખ અને પ્રસન્નતા હશે. પણ આવું નહીં કરીશ તો શું થવાનું? એને અંગ્રેજીમાં બહુ સરસ કહેવાય, યુ પે થ્રુ યોર નોઝ, એવું કહેવાય. એમ શું કરવું પડે? આપણે ગુજરાતીમાં જરા જુદી રીતે કહે, ચોટી બાંધીને ભોગવવું પડે. અને ચોટી બાંધીને શું કરવું પડે? આપવું જ પડે. આ સમજો. આમ આદેશ જે છે શાના માટે છે? કે આ બધી વસ્તુ કરતા તું અટક એક વસ્તુ, અથવા તો આ તારે કરવા યોગ્ય છે. બંને છે. શું ન કરવું જોઈએ અને શું કરવું જોઈએ એ બંને આપણને શાસ્ત્ર આદેશ દ્વારા બતાવે છે. પણ છેવટે નિર્ણય તો કોણે કરવાનો છે? પોતે જ કરવાનો છે. અને તમારા નિર્ણય પર આધારિત હોવાથી, હવે સમજો, તમારા નિર્ણય પર આધારિત હોવાથી જ એને પુરુષાર્થ કીધું. સમજાય છે? એ પુરુષાર્થ કેમ છે? ધર્મ. કારણ કે એનું નિયંત્રણ કોણ કરવાનું છે? એનો આધાર કોના પર છે? તમારા પર છે. તમારે ઈચ્છા કરવાની છે મારે ભગવાનને પ્રાપ્ત કરું. તમારી ઈચ્છા કરવાની છે કે મારે લોભ કરવો નથી. તમારી ઈચ્છા કરવાની છે હું ક્રોધ નહીં કરું. તમારે સંકલ્પ કરવાનો છે કે હું આવું નહીં કરું. એનો અર્થ શું થાય? ધર્મ પણ છેવટે શું છે? પુરુષાર્થ છે. કારણ કે એ કોના પર આધાર રાખે છે? તમારી ઈચ્છા પર, તમારા સંકલ્પ પર આધાર રાખે છે. ભગવાને તો તમને સ્વતંત્ર સંકલ્પ શક્તિ આપી દીધી, પણ નિર્ણય તમારે કરવાનો છે. અને એટલા માટે ધર્મ પણ પુરુષાર્થ છે. એટલું જ નહીં, જ્યાં સ્વતંત્રતા મળી એટલે પછી શું થવાનું? સ્વતંત્રતાનો એક મુશ્કેલી છે. સ્વતંત્રતા મળે ને એટલે પહેલું શું થાય? સ્કૂલમાં પણ જયારે મને બોલાવે ત્યારે બાળકો સાથે આ જ ચર્ચા મારી થતી, પણ એ લોકોને વિસ્તારથી એ લોકોના સ્તર પર કરવાની. પણ જ્યાં પણ આપણને સ્વતંત્રતા મળી, છૂટ મળી, એટલે પહેલું તો શું કરીએ આપણે? વિચારી, હું શબ્દ બોલીશ પણ તમે કહેશો મને. જ્યાં તમને સ્વતંત્રતા મળી તો સદુપયોગ થાય કે દુરુપયોગ થાય? વિચારી જો. એટલે કોણ રામદેવ બાબા આવે ને ત્યારે બધા સવારના 4 વાગે ઉઠી જાય. જ્યાં રામદેવ બાબા ગયા એટલે પાછું થયું. જ્યાં છૂટ મળી એટલે શું થવાનું? આશ્રમમાં જાય ને ત્યારે બરાબર 5 વાગે ઉઠે, મંદિરમાં જાય, બધું જ કરે. ઘરે આવ્યો એટલે પેલો 7 વાગ્યા પહેલા તો ખાટલામાંથી બહાર નીકળે નહીં. સમજો એનો અર્થ શું થયો? ધર્મમાં 2 વસ્તુ છે, પુરુષાર્થ છે એટલું જ નહીં, તમારે પોતે નિર્ણય કરીને તમારા નિર્ણય પર તમારે પોતે ચાલવું પડશે. સંકલ્પ પણ આપણો જ હોવો જોઈએ અને એ સંકલ્પને અનુરૂપ ચાલવું એટલે કે એનું અનુસરણ કરવું પણ કોની જવાબદારી છે? તમારી જવાબદારી છે. એટલા માટે આપણે જાતે કઈ કરી શકતા જ નથી. ગુરુજી આદેશ કરે ને તો કરીએ, ગુરુજી છૂટ આપીએ ને તો પછી બાપુ આપણે છૂટથી જ રહેતા હોય. અમારા આશ્રમમાં એવું જ છે. આશ્રમમાં તમે આવો ને, જે લોકો આશ્રમમાં આવે છે એ લોકોને ખબર, ક્યાંય કોઈ જગ્યાએ શાંતિ જાળવો, સ્વચ્છતા રાખો અને કચરો અહીંયા નાખો, કોઈ જાતનું કોઈ પાટિયું જોવા નહીં મળે. પાટિયું જોવા મળે ને કોઈ કહેવા વાળું નહીં મળે. તમે કેટલા વાગે ઉઠ્યા ને કેટલા વાગે નાયા ને, તમે કપડા ધોયા કે નહીં ધોયા, કપડા ધોઈને પહેર્યા કે વગર ધોયેલા કપડા, કોઈ કઈ પૂછવા વાળું જ નહીં. કોઈ સૂચના પણ નથી અને કોઈ આદેશ પણ ત્યાં નથી. અમે ભણતા ને ત્યારે આવું જ હતું.
ફક્ત આખા દિવસનો કાર્યક્રમ શું છે ને એકલું બોર્ડ પર લખાઈ ગયું. 5 થી 6 મંદિરમાં પૂજા છે, 6:15 વાગે આરતી છે, 7 વાગે નાસ્તો છે. આ ટાઈમ ટેબલ મુકાઈ ગયું હોય તે વિચારજો. પણ એ ટાઈમ ટેબલ પ્રમાણે તમે 8 વાગે ક્લાસમાં આવ્યા કે નહીં આવ્યા, ને તમે નહીં આવ્યા તો કોઈ તમને પૂછવા વાળું નથી કેમ નહીં આવ્યા. આ સમજો. સ્વામીજીની સ્પષ્ટ વાત છે. સ્વામીજી કે મારે જો તમને આ બધી સૂચના આપવી પડતી હોય તો પછી તમે વેદાંત ભણવા માટે લાયક છો જ. આ સમજ. એને અંગ્રેજીમાં સેલ્ફ ડિસિપ્લિન કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? સેલ્ફ ડિસિપ્લિન, આત્મસંયમ. જો આપણામાં આત્મસંયમ જ નથી, જો ધર્મ પુરુષાર્થ જ આપણા જીવનમાં નથી તો પછી આ વેદાંત તો શું છે? એટલા માટે હું આવું ને એટલે પછી બધા પેલું કેનો ઉપનિષદ ખુલે, ભગવદ ગીતા ખુલે, બધું ખુલે. માતાજી ગયા એટલે પાછું શું થાય? અને માતાજી કેવું પડે, ગઈ વખતે કયો મંત્ર હતો, કયું પાના નંબર હતો, એ માતાજી જ કહેવાનું. આવી જાય. એનો અર્થ શું થયો? આપણી પાસે સ્વતંત્ર સંકલ્પ શક્તિ છે, પણ એ સ્વતંત્ર સંકલ્પ શક્તિનો આપણે ઉપયોગ કરતા જ નથી. વિચારી જુઓ. કોઈ કે આપણને કહેવું પડે, કોઈ કે આદેશ કરવો પડે. શ્રુતિ માતા એ જ કે છે આદેશ કરી કે તને તમે સ્વતંત્ર સંકલ્પ શક્તિ આપી, પણ તું એ સ્વતંત્ર સંકલ્પ શક્તિનો ઉપયોગ કરતો નથી, એટલે મારે શું કરવું પડે? આદેશ કરવો પડે. પેલો છોકરો સવારે 6 વાગે ઉઠી જ જતો હોય તો પછી એને કેવું નહીં પડે તું ઉઠ. પણ આગળ કીધું એમ કે જ્યાં સ્વતંત્રતા મળી એટલે દુરુપયોગ થવાનો. અને દુરુપયોગની શક્યતા હોવાથી, આ સમજો, દુરુપયોગની શક્યતા હોવાથી શાસ્ત્રે શું કરવો પડે? આદેશ કરવો પડે. જે દુરુપયોગ જે છે, પાછો દુરુપયોગ કોનો એ સમજવું. તમારી જે સ્વતંત્ર સંકલ્પ શક્તિ છે એનો શું થાય છે? દુરુપયોગ થાય છે. તમે બોલી શકો છો, તમે ભોજન કરી શકો છો, તમે ગમે ત્યાં જઈ શકો છો, અને એટલા માટે શું કરીએ? મન ફાવે એમ બોલીએ, મન ફાવે એમ ખાધું, મન ફાવે ત્યારે સુઈ ગયા, મન ફાવે ત્યારે જાગ્યા. વિચારો, આ જીવન નથી, આ મનુષ્ય જીવન નહીં કહેવાય. ધર્મ પુરુષાર્થ છે. ધર્મ પુરુષાર્થ ને અનુરૂપ. અને એટલા માટે ધર્મ એટલે શું છે? આ દુરુપયોગ કરતા જે આપણને અટકાવે એને શું કહેવામાં આવે? ધર્મ કે બ્રેક છે આપણા જીવન. ધર્મ એટલે બ્રેક છે. મને ભલે ખાવાનું મન થઈ ગયું નહીં, સામે પેલા બટાકા વડા પડ્યા હોય એટલે શું થઈ જાય? અને આ વખત તો ઘણા વખતે બનાવેલા, 2-4 ખાઈ લઉં. 2-4 નહીં ખાય, એ બધું 10 જ ખાતો હોય, 2-4 બોલે જ ખાલી. એ બધું રીંગણા જેવું છે. કુવા રે કુવા, વાડી રે વાડી, રીંગણ લો. હા લે ને 2-4 પી લેતો હોય પછી. વિચાર, સમજ. એટલે ગીતા, આ બધી વાત ગીતામાં આવશે. યુક્ત આહાર, એનો આહાર કેવો હોવો જોઈએ? યુક્ત હોવો જોઈએ. જેટલું આવશ્યક. યુક્ત એટલે પ્રમાણસર. કોઈ 1 રોટલી ખાઈને જીવી શકતું હોય, કોઈ 4 રોટલી જોઈએ. બધાના શરીરની શું છે? જુદી જુદી માંગ છે. ધર્મ એટલે આપણે નિર્ણય કરીએ શું બોલવું, કેટલું બોલવું, ક્યારે બોલવું, શું ન બોલવું, કોની સાથે બોલવું. આ વિચાર. સત્સંગત્વે નિસંગતમ. સંગ પણ કોનો કરવો, કોની સાથે ઉઠવું બેસવું, કોની સાથે સંબંધ રાખવો, એ પણ ત્યાં બતાવ્યું. પછી ગોવિંદમાં કીધું સત્સંગત્વે, સત્સંગ કરવાનો છે. કેમ? કે આપણી બુદ્ધિને આદત છે. જો એક મજાની વાત, આ દુરુપયોગ કોને કહેવાય? જો વિચારી જુઓ.
ધર્મ માટે આપણે પ્રયત્ન કરવો પડે, સંકલ્પ કરવો પડે, નિર્ણય કરવો પડે. પણ અધર્મ માટે કોઈ સંકલ્પ કરવો પડે? અધર્મ માટે કોઈ નિર્ણય કરવો પડે? અધર્મ માટે કોઈ પ્રયત્ન કરવો પડે? વિચારી દો. આને અવિવેક કહેવાય. આને શું કહેવાય? અવિવેક. અધર્મ બાબતે આપણને કોઈ વિશેષ વિચાર કરવો પડતો નથી. એનો અર્થ શું થયો? અવિવેક અવસ્થામાં અધર્મ સહજ છે અને ધર્મ માટે શું કરવો પડે? પુરુષાર્થ કરવો પડે. આ સમજ. ધર્મ માટે શું કરવું પડે? પુરુષાર્થ કરવો પડે. પણ અધર્મ સહજ છે. આ સહજ હોય એને માટે ગુજરાતી શું કહેવાય? અધર્મ થાય. અધર્મ થઈ જાય, ખોટું બોલાઈ જાય. વિચારી દો. એના માટે તો બહુ વિશેષ પ્રયત્ન કરવો નહીં પડે. તમારી ઉંમર કેટલી? 45. ફટ દઈને બોલી લીધું. પણ પોતાને ખબર હોય તો 48 છે, તો બોલાય શું થયું? 45. પણ 48 બોલવું હોય તો બોલો 5 વાર વિચાર કરે, કહું કે નહીં કહું. જો વિચારી દો. આમ અધર્મ આપણા માટે સહજ હોય અને ધર્મને આપણે પ્રયત્ન કરવો પડે છે. અને એટલા માટે શાસ્ત્રે શું કહેવું પડ્યું? આ પુરુષાર્થ છે. તમારે એની ઈચ્છા કરવી પડશે અને એ ઈચ્છા પ્રમાણે તમારે ધર્મનું પાલન, અનુસરણ કરવું પડશે. અને એટલા માટે શું છે? પુરુષાર્થ છે. તમે જ્યાં સુધી એની ઈચ્છા નહીં કરશો ત્યાં સુધી ધર્મનું પાલન થવાનું નથી. રાત્રે નિદ્રા, દિવસે કામ, ક્યારે ભજીશું શ્રી ગોપાલ. આ જીવન આમ વ્યતીત થઈ જશે. ધર્મ માટેની તમારી ઈચ્છા કરવી પડશે. પુરુષે ને અર્થ્યતે પ્રાર્થ્યતે, એની ઈચ્છા તમારે કરવી પડશે. જો તમે ધર્મની ઈચ્છા નહીં કરશો તો પછી જીવન શું થવાનું? બાલસ્તાવત ક્રીડાસક્ત, તરુણસ્તાવત તરુણાસક્ત, વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન. આમ જીવન આપણું શું થાય છે? પસાર થઈ જ જાય છે. દિન્યામન્યો સાયં પ્રાતઃ શિશિર વસંતો પુનરાયાતઃ કાલ ક્રીડતિ ગચ્છતિ આયુઃ. ભજગોવિંદમાં શંકરાચાર્ય શું કે છે? સવાર સાંજ, દિવસ રાત, શિશિર વસંત, આ ઋતુ ચક્ર શું થતું રહે છે? ચાલતું રહે. ઋતુ ચક્ર ગતિમાન છે જ. આપણું આયુષ્ય ક્ષીણ થઈ રહ્યું છે. કાલ ક્રીડતિ ગચ્છતિ આયુઃ. 2010 ક્યાં શરૂ થયું? 2010 નો આ 10મો મહિનો શરૂ થઈ ગયો. વિચારી જો. લાગે છે આપણને શું થાય છે? હમણાં જ 2010 શરૂ થયું લાગે અને 10મો મહિનો શું થયો? આવી આ દિવાળી આવી ગઈ ને ડિસેમ્બરે આવી જવાનું અને 2011 પણ શું થવાનું? શરૂ થઈ જવાનું. કાલ ક્રીડતે ગચ્છતિ આયુઃ તદપિ ન મુંચતિ આશા પાલ. છતાં આપણને શું છે? અરે માતાજી અમે તો બહુ મજામાં રહીએ, અમારા નિરાંત છે. નિરાંત છે. વૃદ્ધ અવસ્થાની કોઈ તૈયારી જ નથી. આ નિરાંત કહેવાય? મૂર્ખતા કહેવાય. અને શું કહેવાય? મૂર્ખતા. ગીતામાં ભગવાન કે છે દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. આ શરીરમાં શું છે? યુવા અવસ્થા છે, પ્રૌઢ અવસ્થા છે, વૃદ્ધ અવસ્થા આવવાની જ છે. વિચારી. અને એટલા માટે ધર્મ પણ શું છે? પુરુષાર્થ છે. આ સમજો. અને ધર્મની ત્રીજી વ્યાખ્યા કઈ થઈ? જે મુખ્ય વ્યાખ્યા ધરતી ઇતિ ધર્મ, પોતાને અટકાવવું, મન ફાવે એમ સંકલ્પ કરવાને બદલે સદુપયોગ, સ્વતંત્ર સંકલ્પ શક્તિનો સદુપયોગ કરવો, ખોટું કરતા પોતાને અટકાવવું, એને ધર્મ કહેવાય. આ ધર્મની ત્રીજી વ્યાખ્યા કઈ છે? જે મુખ્ય વ્યાખ્યા છે. સમજ. આ બે વ્યવહારિક વ્યાખ્યા છે.
મુખ્ય વ્યાખ્યા કઈ છે? આત્મનઃ પ્રતિકૂલમ પરેશામ ન સમાચરે. આત્મનઃ એટલે પોતાનું. આત્મનઃ પ્રતિકૂલમ, તમને જે પ્રતિકૂળ હોય, પરેશામ અન્ય સાથે, ન સમાચરે એવું બીજા સાથે તમારે કરવું જોઈએ નહીં. આ વિચાર. એનો અર્થ શું થયો? ધર્મની વ્યાખ્યા શાસ્ત્ર કરે છે કે તમે કરો છો? તમને જે પ્રતિકૂળ હોય એ તમારે અન્ય સાથે, એવું આચરણ તમારે અન્ય સાથે કરવું જોઈએ નહીં. કોઈ મને જુઠ્ઠું બોલે છે એ ગમતું નથી તો મારે પણ જુઠ્ઠું બોલવું જોઈએ. કોઈ મારી સાથે કપટ કરે છે મને ગમતું નથી તો મારે પણ કપટ કરવું જોઈએ નહીં. વિચાર, કોઈ મને ઈજા પહોંચાડે, કોઈ મારી હિંસા કરે એ મને પસંદ નથી તો મારે પણ શું છે? હિંસા કરવી જોઈએ નહીં. આ સમજો. અમેરિકામાં મારે લોકોને વારંવાર કહેવું પડે છે, આપણે શાકાહારી માત્ર ને માત્ર અહિંસાની દ્રષ્ટિએ છે. કોલેસ્ટ્રોલ ને પછી વેઇટ ગેઇન ને આ બધી વસ્તુ મુખ્ય નથી, ગૌણ છે. મને કોઈ મારે ગમતું નથી તો અન્યને મારવું એ શું છે? અધર્મ છે. સંપૂર્ણ ભારતમાં લોકો શાકાહારી શાના કારણે છે? અહિંસાને કારણે છે. અહિંસા પરમો ધર્મ. એક ને એક માત્ર અહિંસા માટે થઈને આપણે શાકાહારી છે. સમજજો, વિચારજો. અમેરિકામાં તો ખાવું બહુ અઘરું છે. એ જયારે પહેલી વાર 2003 જવાનું નક્કી થયું મેં પેલા ભાઈ જે નક્કી કરતા હતા એમને મેં ચોખ્ખું જ કહી દીધું કે કોને ઘેર જવાનું, ક્યાં રહેવાનું, બધું બરાબર નક્કી કર્યું. કારણ કે કોણ ખાતું હોય કોણ પીતું હોય ખબર જ નહીં હોય આપણને. એટલું જ નહીં, એ બધું એ લોકો તૈયાર લાવતા હોય માલ. એ તૈયાર લાવે ને એમાં શું શું હોય એ તો ઉપર વાળો જ જાણતો હોય. ત્યાંની બિસ્કીટમાં ઈંડા હોય, ત્યાંના આઈસ્ક્રીમમાં ઈંડા હોય. વિચાર, આપણે તો વિચારે નહીં આવે. બિસ્કીટમાં ઈંડાની જરૂર આપણને ન દેખાય ભારતના લોકો. ત્યાંની ચોકલેટમાં ઈંડા આવે. એટલે આ બધા ચોકલેટ પરદેશથી લાવે ને, આપણે અમેરિકાની ચોકલેટ, ઓસ્ટ્રેલિયાની ચોકલેટ, પણ વાંચે ને તો ખબર પડે અંદર શું શું હોય. ચોકલેટમાં ઈંડા નાખે. આઈસ્ક્રીમ કહીએ, ચોકલેટ કહીએ, બિસ્કીટ કહીએ, કોઈ પણ વસ્તુ જો મેકડોનાલ્ડ વાળો બધું વાપરતો તો એને જ પછી બધું બેંગ્લોરમાં તોડફોડ કરી એટલે બાપડાએ જાહેર કરવું પડ્યું. આંતરરાષ્ટ્રીય સ્તર પર જાહેર કરવું પડ્યું કે ભારતમાં અમે કોઈ પણ પ્રકારથી શું છે આ પ્રાણી જ શું કહેવાય ને ચરબી, પ્રાણીઓની ચરબીનો અમે ઉપયોગ કરીશું ને એમ એ લોકોએ ડિક્લેર કરવું પડ્યું. વિચારી દો. એટલે આપણા માટે કેટલીક વસ્તુ સહજ જ છે. આઈસ્ક્રીમ એટલે એમાં ઈંડા હોય જ નહીં, બિસ્કીટ એટલે ઈંડા હોય જ નહીં, ચોકલેટ એટલે એમાં ઈંડા હોય. આપણે ભારત માટે બધું સામાન્ય કહેવાય. તો પરદેશમાં બધી વસ્તુમાં શું હોય? એટલા માટે કોઈ પણ વ્યક્તિ મને ખાવાનું આપે ને પહેલા પૂછું ત્યાં ક્યાંથી લાવે, કેમ જેવું કે બજારમાંથી લાવે એટલે હું એને કહું પેલું પેકેટ છે ને એ લાવતું. નાના માતાજી એમાં હોય જ નહીં હોય તો કઈ નહીં, પણ તું મને પેકેટ આપ, મને વાંચવા દે. આ સમજમાં આ બધી હિંસા છે. માંસાહાર શું કહેવાય? હિંસા કહેવાય. મને મારી કોઈ હિંસાકાર મને ગમતું નથી તો પછી બીજાને મારવાનો મને શું હક છે? આ સમજો. બીજી રીતે કહીએ તો શું છે, હું કોઈ નવું જીવન ઉત્પન્ન કરી શકું એમ નથી તો અન્ય જીવનનો અંત લાવવાનો મને કોઈ હક નથી. હું કોઈને જીવન આપી શકું? વિચારજો. ત્યાં પેલો એક ડોક્ટર મને કે પણ અહીંયા તો બધા ઈંડા વેજીટેરિયન આવે, આ એક બીજું છે તું અહીંયા તું ચાલ.
વેજીટેરિયન ઈંડા. વેજીટેરિયન કોઈ ઈંડા આવતા હોય? આ વિમાનમાં જઈએ ને ત્યારે પેલું ખાવાનું શું આપે ને એને પૂછવું પડે કે એ લોકોની વેજીટેરિયન એમ કહીએ ને એટલે વેજીટેરિયનમાં ઈંડા ને માછલી આવે. આ સમજો, અમેરિકામાં હોય ને તો એને વેજીટેરિયન એટલે પેલું ઈંડા આવે. એ લોકો ઈંડાને શું માને છે? એ લોકો ઈંડાને વેજીટેરિયન માને. એ લોકોને માંસાહાર માનતા નથી. એટલે વિમાનમાં જઈએ ને ત્યારે એને કેવું પડે હિન્દુ વેજ. શું કેવું પડે? હિન્દુ વેજ. જો વિચારો, હિન્દુ વેજ કહીએ, પાછું એમાં અમારા જોવાને એમાં જ તકલીફ હોય, પેલો કાંદા લસણ આવે પાછા. જો વિચારજો, ઈંડા નહીં હોય તો કાંદા લસણ તો હોય જ પાછા અંદર. વિચારજો, ત્યાં પાછા બધા મન પૂછે કાંદા લસણ કેમ નહીં ખાવાના? કાંદો રાજસિક છે. સીધો વસ્તુ, કાંદો શું છે? રાજસિક છે. રાજસિક છે એનો અર્થ શું થયો? આપણા મનને ચંચળ કરે. આપણે સાધના કરવી હોય, જપ કરવો હોય, ધ્યાન કરવું હોય, ભગવાનની ભક્તિ કરવી હોય તો આપણું મન કેવું હોવું જોઈએ? શાંત હોવું જોઈએ. અને આ લસણ તામસિક છે. લસણ સ્વભાવથી શું છે? તામસિક છે. આ સમજવા વિચાર. જે પણ વસ્તુ તમારા માટે પ્રતિકૂળ છે એ વસ્તુ તમારે બીજા કોઈ સાથે કરવાની જરૂર નથી. આને ધર્મ કહેવાય. સમજો, આત્મનઃ પ્રતિકૂલમ પરેશામ ન સમાચ. આ ધર્મ છે. વિચાર. અને આ જ ધર્મ આપણા જીવનનું શું છે? પુરુષાર્થ. એનો અર્થ શું થયો? પહેલા તો એક મનુષ્ય બનવા માટે ધર્મનું આચરણ જીવનમાં જરૂરી છે. આ ધર્મ પુરુષાર્થ છે. પણ ધર્મ પુરુષાર્થ હોવા છતાં પણ મનુષ્યને સ્વતંત્ર સંકલ્પ શક્તિ આપી હોવાથી શું થાય છે? ધર્મનું આચરણ થાય જ છે એવું કહી શકીએ આપણે. વિચારો, ભગવાન પણ જયારે મધ્યસ્થી બનીને હસ્તિનાપુરના રાજસભામાં ગયા ત્યારે દુર્યોધનને સમજાવતા દુર્યોધનને કીધું કે દુર્યોધન તું શું કરી રહ્યો છે? તું જે માર્ગ પર ચાલી રહ્યો છે સંપૂર્ણ કુરુ વંશનો નાશ થઈ જશે. આ અધર્મ છે દુર્યોધન. ત્યારે દુર્યોધને ભગવાને શું કીધું? જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. વિચાર, દુર્યોધન અને પાંડવ, કૌરવો અને પાંડવો એક જ કુળમાં જન્મ. આ સમજ, એક જ રાજમહેલમાં ઉછર્યા. બાળપણમાં ભીષ્મ પિતામહનું માર્ગદર્શન હતું. એટલું જ નહીં, ત્યાર પછી કૃપાચાર્યનું માર્ગદર્શન હતું. યુવાન થયા ત્યાં સુધી શું થયું? કૃપાચાર્યએ અધ્યયન કરાવ્યું. જ્યાં યુવાન થઈ ગયા, જ્યાં યુદ્ધ નીતિ, રાજનીતિ, ત્યારે કૃપાચાર્યજી શું કીધું? મારી બેન કૃપી છે, એના પતિ દ્રોણાચાર્ય છે, એ યુદ્ધ નીતિમાં શ્રેષ્ઠ છે. ભીષ્મ પિતામાં તમે જો મંજૂરી આપતા હો તો હું દ્રોણાચાર્યને અહીંયા લઈ આવું, એને તમે આચાર્ય બનાવો. એ આપણા બધા રાજકુમારોને શું કરશે? યુદ્ધ નીતિ શીખવશે. એક જ કુળ, એક જ પરિસ્થિતિ, એક જ ગુરુ. દ્રોણાચાર્ય પાસે જ ભણ્યા. કૌરવો પણ દ્રોણાચાર્ય પાસે ભણ્યા, પાંડવો પણ દ્રોણાચાર્ય પાસે. છતાં પણ શું હતું? વિચારજો, એનો અર્થ શું થયો? દેશ, કાળ, પરિસ્થિતિ, વ્યક્તિ સમાન હોવા છતાં પણ એક કૌરવો જે કહેવાયા,
કોઈ પોતાના પુત્રનું નામ ધૃતરાષ્ટ્ર રાખે નહીં, કે કૌરવ રાખે નહીં, કે પછી શું છે દુર્યોધન રાખે નહીં, દુશાસન રાખે નહીં. આ દુશાસન શબ્દનો અર્થ થાય જે કોઈના પણ શાસનમાં રહેવા તૈયાર નથી, અથવા જેનું શાસન જ કેવું છે અયોગ્ય છે, દુશાસન. જે કોઈ પણ પ્રકારે ધર્મનું આચરણ કરતો જ નથી, દુશાસન. દુર્યોધન, યુદ્ધમાં જેને જીતવો અઘરો છે એવો દુર્યોધન બળવાન છે. ભીમ અને દુર્યોધન બંને બલરામ પાસે ગદા વિદ્યા શીખ્યા, અને ગદા વિદ્યામાં ભીમ કરતા કોઈ પણ પ્રકારે દુર્યોધન ઉતરતો નતો. બંને સમાન હતા, સમજો. ગદા વિદ્યામાં દુર્યોધન અને ભીમ કેવા હતા? એક સમાન હતા. આમ એક જ ગુરુ, એક જ અવસ્થા, અને છતાં પણ શું થયું? દુર્યોધન કૌરવો કેવા છે? અધર્મનિષ્ઠ છે. પાંડવો કેવા છે? ધર્મનિષ્ઠ છે. સમજો કેમ આવું થયું? કોને કારણે આવું થયું? એક સ્વતંત્ર સંકલ્પ શક્તિનો દુરુપયોગ કરી રહ્યો છે, બીજો સ્વતંત્ર સંકલ્પ શક્તિનો સદુપયોગ કરે છે. એનો અર્થ શું થયો? જે દુરુપયોગ કરી રહ્યો છે એ કૌરવ છે, જે સદુપયોગ કરી રહ્યો છે કોણ છે? પાંડવ છે. અને એવું માનતા નહીં કે 12 પાંડવ અને કૌરવ છે. આપણા જ મનમાં શું છે? ધર્મ અને અધર્મ બંને છે. કોઈ પણ પ્રકારનું યુદ્ધ પહેલા મનમાં હોય, અને પછી શું થાય? બહાર આવે. તો ધર્મ અને અધર્મ ક્યાં છે? આપણા મનમાં છે. એનો અર્થ શું થાય? આપણા જ મનમાં, આપણી જ બુદ્ધિમાં કૌરવ પણ છે અને પાંડવ પણ છે. જ્યારે આપણી બુદ્ધિ આપણને જુઠ્ઠું બોલાવે ત્યારે સમજવાનું આ કૌરવો ઉભા થઈ ગયા. જ્યારે આપણી બુદ્ધિ હિંસા કરાવે, જ્યારે આપણી વાણીમાં કટુતા આવે, જ્યારે આપણી વાણીમાં હિંસા આવે, ત્યારે સમજી લેવાનું શું થઈ ગયું? અધર્મનો પ્રભાવ થઈ ગયો. માતાજી, આ અધર્મ આવી જાય તો શું કરવું? જે બહાર કરીએ ને એ જ અહીંયા કરવાનું. આ સમજો. ગીતામાં ભગવાન શું કહે છે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજ. ભગવાન શું કહે છે? જ્યારે જ્યારે અધર્મની વૃદ્ધિ થઈ જાય, ધર્મનો ક્ષય થઈ જાય, ત્યારે હું અવતાર ધારણ કરું. આપણી બુદ્ધિમાં પણ જયારે અધર્મનો પ્રભાવ થઈ જાય, ધર્મનો હ્રાસ થઈ જાય, તો કોને લાવવાના છે? આપણી બુદ્ધિમાં ભગવાનનું અવતરણ કરીએ. કેમ? ધર્મ સંસ્થાપનાર્થાય. જીવનમાં બુદ્ધિમાં પણ ધર્મનું સ્થાપન કરવું હોય તો કોને લાવવા પડે? બુદ્ધિમાં આ ભગવાનને લાવવા પડે. એટલા માટે જેટલા સંપ્રદાય ભગવાનને સ્વીકારવા તૈયાર નથી ને, એ વૈદિક સંપ્રદાય નથી. આ સમજો. કારણ કે જ્યાં સુધી બુદ્ધિમાં ભગવાનનું અવતરણ થાય નહીં, ત્યાં સુધી ધર્મનું પાલન શક્ય નથી. વિચાર, આ ભગવાનના અવતાર શું બતાવે છે? પૃથ્વીને ભાર લાગ્યો, એનો અર્થ શું થયો? પૃથ્વીને અધર્મનો ભાર લાગતો હતો, એમ આપણને પણ અધર્મનો શું લાગવો જોઈએ? ભાર લાગવો જોઈએ. પણ આપણે કોઈ ભાર નહીં લાગે. આપણા માટે બધું શું થઈ ગયું? માતાજી, તમે આ સંન્યાસી બનીને જીવો ને એટલે અમારે ક્યાંય કઈ તેનું ખોટું બોલવું પડે, કઈ હિંસા કરવી પડે, કપટ કરવું પડે. વિચાર. એટલે આપણે શું માનીએ છીએ? ના માતાજી, અધર્મ તો થાય જ.
નહીં. આ સમજો, એને જ પાંડવો. પાંડવો કોણ છે વિચારજો. પાંડવો કોણ છે? કોઈ પણ પ્રકારે ધર્મમાં બાંધછોડ કરવા તૈયાર નથી. એને જ પાંડવો કહે. રાજ્ય ગુમાવવા તૈયાર છે, 12 વર્ષ વનમાં રહેવા તૈયાર છે, પણ અધર્મનો આશરો લેવા એ તૈયાર નથી. સમજ. ધર્મનું પાલન કરીએ ને એટલે પાંડવોની જેમ વનમાં જવાની તૈયારી રાખવાની છે, ગુમાવવાની તૈયારી રાખવાની. એટલા માટે દુર્યોધન અને અર્જુન જયારે ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા અને ભગવાને જયારે અર્જુનને પહેલા માગવાનું કહ્યું, જો વિચાર, ત્યારે અર્જુને ભગવાનને માગ્યા. આપણે ખાલી કલ્પના કરીએ તો દુર્યોધને શું વિચાર્યું હશે કે અર્જુન મૂર્ખ છે, એની પાસે 7 અક્ષૌહિણી સેના છે, જંગલમાં રહે છે, અને હથિયાર વગરના ભગવાન એને શું કામ લાગવાનું? પેલા મૂર્ખતા કરતા હતા, આ 12 વર્ષ વનમાં રહ્યા પછી શીખ્યા નથી, હજી પાછી શું કરી એને? એટલે બીજાની દ્રષ્ટિમાં તો પેલો ધર્મનું પાલન કરવા વાળો કેવો લાગે? મૂર્ખ જ પુરવાર થયા. સમજવા, બીજાની દ્રષ્ટિએ તો આપણે મૂર્ખ જ પુરવાર થવાના છે. એટલે દુર્યોધનને પણ એવું જ લાગ્યું હશે કે આ ભગવાનને લઈને શું કરવાનું અહીંયા? આવડી મોટી ભગવાનની અજય સેના છે, દ્વારકાધીશની સેના અર્જુનને કામની છે, એ લેતો જ નથી. અરે દુર્યોધનની દ્રષ્ટિ એટલે કે અધર્મનિષ્ઠ હોય ને એની દ્રષ્ટિ આપણે બધા તો કેવા કહેવાય? મૂર્ખા જ કહેવાય. આ સમજો. તો પ્રશ્ન ક્યાં છે? આગળ મેં કીધું કે અધર્મ બહુ સહજ છે. ધર્મ માટે શું કરવું પડે? સંકલ્પ કરવો પડે, નિર્ણય કરવો પડે, એના પ્રમાણેનું આચરણ કરવું પડે. એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો વિચારજો. જે અધર્મનિષ્ઠ છે એ આપણને અત્યારે કેવા લાગે છે? સ્વતંત્ર લાગે છે. એ બધા કેવા લાગે છે? સ્વતંત્ર છે. અને જે ધર્મનિષ્ઠ છે એ બધા કેવા લાગે છે? મૂર્ખ છે. આ બધા હું સારે નિયમ શું છે પેલું? सारे नियम तोड़ दो, नियम पे चलना छोड़ दो. વિચાર, એનો અર્થ શું થાય? જે અધર્મનિષ્ઠ છે એ બહારથી કેવો લાગે છે? સ્વતંત્ર લાગે છે. બાહ્ય દ્રષ્ટિએ વિચારીએ, વ્યવહારની દ્રષ્ટિએ વિચારીએ તો જે અધર્મનિષ્ઠ છે ને એ આપણને સ્વતંત્ર લાગે છે, એ સુખી લાગે છે. અને જે ધર્મનિષ્ઠ છે કેવો લાગે આપણને? મૂર્ખ લાગે. પણ ખરેખર અધર્મનિષ્ઠ છે એ સ્વતંત્ર છે. એટલા માટે દુર્યોધને ભગવાનને શું કીધું? કેનાપી દેવેન હૃદયસ્થિતેન યથા પ્રયુક્તોસી તથા કરોમિ. કોઈક દેવ એટલે કે મારાથી કોઈક બળવાન મારા હૃદયમાં બેઠું છે, એ મને જે રીતે પ્રયુક્ત કરે છે, જે રીતે મને પ્રેરણા આપે છે, એ રીતે જ હું કરું છું. એનો અર્થ શું થયો? અંદરથી દુર્યોધન સ્વતંત્ર છે. અંદરથી દુર્યોધન કેવો છે? પરતંત્ર છે. એની કોઈ સ્વતંત્રતા છે જ નહીં. એટલે અધર્મનિષ્ઠ બહારથી સ્વતંત્ર દેખાય છે, પણ આંતરિક રીતે એ કેવો છે? પરતંત્ર છે. એટલે જ અર્જુને પણ ભગવાન, અર્જુન ને દુર્યોધન ના ફરક છે. દુર્યોધને પોતાની નિસહાયતા પ્રકટ કરી દીધી. યથા પ્રયુક્તોસી તથા કરો. જે રીતે મને પ્રયુક્ત કરે છે એ રીતે હું કરું છું. આમ પોતાની નિસહાયતા, એનો આપણે દેશી ભાષામાં કહેશું કે ભાઈ હાથ ઊંચા કરી દીધા. પણ અર્જુન એ નતો.
એટલે અર્જુને ભગવાને પ્રશ્ન કર્યો, યથ કેન પ્રયુક્તો યમ પાપમ ચરતિ પુરુષ. ભગવાન, ધર્મ તો બધાને જ ખબર છે, કોઈને ધર્મ ખબર નથી એવું છે જ નહીં. અને ધર્મ ખબર છે તો પછી ધર્મનું અનુષ્ઠાન લોકો કરતા કેમ નથી? અનિચ્છિન્ન પીવાર્ષ્ણેય, વૃષ્ણિ કુળમાં ઉત્પન્ન થયેલા હે ભગવાન, એની ઈચ્છા નથી, એટલે કે એને ખબર છે કે આ ખોટું છે. બલાદેવ નિયોજય, કોઈ તેને બળજબરી પૂર્વક એને આ અધર્મ કરાવે છે, પાપ એની પાસે કરાવે છે. આ કોની ગુલામી છે? વિચારજો. અર્જુને પ્રશ્ન પૂછ્યો કે આજે એની અંદરની રહેલી પરતંત્રતા છે, ગુલામી જે છે, કોણ એના પર બળજબરી કરી જાય છે, જેને કારણે એ અધર્મનું પાલન કરી રહ્યો છે. વિચારો. આમ અર્જુન આ પોતાની જે નબળાઈ છે, પોતાની જે પરતંત્રતા છે, એમાંથી છૂટવા માટેનો ઉપાય ભગવાનને પૂછે છે. અને દુર્યોધને શું કરી દીધું? હાથ ઊંચા કરી દીધા. આ સમજો. આમ અધર્મ જે છે એ આંતરિક રીતે પરતંત્રતા છે, પણ બાહ્ય રીતે કેવું છે? સ્વતંત્રતા દેખાય. જયારે ધર્મમાં બહારથી એને પરતંત્ર દેખાય. કેમ? 5 વાગે ઉઠી જાય, 6 વાગે આમ જ કરે, આખો દાડો બાબો ઘડિયાળને કાંઠે શું કરતો હોય? દોડતો જાય. એટલે બંધાયેલો લાગે આપણને. પણ આંતરિક રીતે કેવો છે? સ્વતંત્ર છે. અને છેવટે જે આગળ મેં કીધું એમ છેલ્લા 2 દિવસના પ્રવચનમાં, કે છેવટે જે છે એ તમે સ્વતંત્ર છો કે નહીં એ મહત્વનું છે. બહારની દુનિયા શું છે એ તમને માટે શું છે? બહારથી ગમે તેટલું હશે, પણ અંદરથી જો તમે પોતાની જાતને સ્વીકારી શકતા નહીં હશે, તમે પોતાની સાથે પ્રસન્ન નથી, તમે તમારી સાથે જો પ્રસન્ન નથી, તો પછી આ જગત તમારે માટે ગમે તેટલું આપી શકે, એ શું કામનું? અને જો તમને ધર્મ ને અધર્મ ખબર જ છે, તો જે અધર્મનું પાલન કરી રહ્યો છે એનો અર્થ શું થયો? એને તો ખબર છે ને કે હું જૂઠું બોલું છું, એને તો ખબર છે ને કે હું કપટ કરું છું, એને તો ખબર છે ને કે હું હિંસા કરું છું, તો એ પોતાની જાતને અપનાવી શકશે? કોઈ જો તમને એમ કહી જાય તું આવો છે તો આપણે સ્વીકારી શકતા નથી, પણ પોતાની જ જાત જયારે તમને એમ કહેશે કે તું હિંસક છે, તમારી જ જાત જયારે તમને કહેશે તું જૂઠું બોલવા વાળો છે, તમારી જ જાત જયારે તમને કહેશે કે તમે પાપ કરવા વાળો છો, તમારી જાતને તમે અપનાવી શકશો? વિચારજો. એનો અર્થ શું થયો? બહારથી સ્વતંત્ર દેખાશે, પણ આંતરિક રીતે શું થવાનું છે? આત્માનો અસ્વીકાર છે. અને આત્માનો જે અસ્વીકાર છે, અને આત્મા વિશે તમારા વિશે તમારો જ અભિપ્રાય કેવો હશે? એટલે સેલ્ફ એસ્ટીમ કહેવાય અંગ્રેજીમાં. તમે તમારી જાતનું સન્માન કરી શકશો? તમે જો પાપનું આચરણ કરો છો, જુઠ્ઠું બોલો છો, હિંસા કરો છો, તો તમે તમારી જાતનું સન્માન કરી શકશો? તો જે વ્યક્તિમાં આત્મસન્માન નથી, આત્મસ્વીકાર નથી, બહારથી ભલે ને ગમે એવો મોટો હોય, પણ એ આત્મસન્માન વગરનો, આત્મસ્વીકાર વગરનો એ મનુષ્ય છે? એ સુખી રહી શકશે? એ પ્રસન્ન રહી શકશે? વિચારો. એનો અર્થ શું થાય? જ્યાં જ્યાં પણ અધર્મનું પાલન છે, ત્યાં ત્યાં સતત તમારી જાત પર તમે શું કરી રહ્યા છો? હિંસા કરી રહ્યા છો. અધર્મનું પાલન દ્વારા તમે તમારી જાતની શું કરી રહ્યા છો? હિંસા કરી રહ્યા છો. તમે તમારી જાતથી દૂર જઈ રહ્યા છો. આત્મ અસ્વીકાર છે. પૂજ્ય સ્વામીજી આ વસ્તુ પર બહુ જ ભાર આપે છે કે જો અધર્મ જીવનમાં હશે તો આત્મ સન્માન અને આત્મ સ્વીકારનો શું હોવાનો? અભાવ હોવાનો. એનો અર્થ શું થાય? એનું વ્યક્તિત્વ કેવું હશે? પ્રસન્ન હશે? એના વ્યક્તિત્વમાં પ્રસન્નતા, સુખ, આનંદ હશે? એ પોતાની જાત સાથે બેસી શકશે? એનો અર્થ શું થયો?
અધર્મનિષ્ઠ જે છે એ અધર્મનિષ્ઠ જે છે એ બહારથી સ્વતંત્ર લાગે છે, પણ આંતરિક રીતે કેવો છે? દીનહીન છે. આ સમજો. પણ જે ધર્મનિષ્ઠ છે એ બહારથી આપણને મૂર્ખ દેખાય છે, પણ આંતરિક રીતે કેવો છે? આત્મસન્માન વાળો છે, આત્મ સ્વીકાર કરી શકે છે. એ સૂકો રોટલો ખાઈને પણ સુખેથી સૂઈ શકે છે. અસમજ. અને એટલા માટે મનુષ્ય માટે પહેલો પુરુષાર્થ, એટલા માટે ધર્મ પહેલા છે. જીવનની દ્રષ્ટિએ વિચારે તો અર્થ અને કામ પહેલા છે, પણ મનુષ્ય જીવનની દ્રષ્ટિએ વિચારીએ તો શું છે? ધર્મ પહેલો પુરુષાર્થ છે. હવે સમજાય? ધર્મ પુરુષાર્થ છે, કારણ કે તમારે સંકલ્પ કરીને ધર્મનું પાલન કરવું પડશે. આદેશ પણ શું બતાવે છે? આ તારા કલ્યાણ માટે છે. તું ધર્મનું પાલન કરીશ તો તને આત્મસન્માન હશે, તું આત્મનો સ્વીકાર કરી શકશે, તું પ્રસન્નતાથી જીવન જીવી શકશે. આપણું ગુજરાતી માટે કહેવત છે, મન ચંગા તો કથરોટ મેં. પણ જે અધર્મનિષ્ઠ છે એના માટે મન ચંગા છે. ચંગા એટલે પ્રસન્ન, સરસ, સુંદર. સમજો? અને એટલા માટે ધર્મ પુરુષ, કૌરવ એ અધર્મનું પ્રતીક છે, પાંડવો એ શું છે? ધર્મનું પ્રતીક છે. અને જ્યાં સુધી ધર્મ નિષ્ઠા નથી ત્યાં સુધી મનની પ્રસન્નતા શક્ય નથી. આગળ આપણે કાલે જોઈશું. ગીતા ક્યારે શરૂ થાય ને એની બહુ ઉતાવળ કરવાની નહીં. આ પાયો પાકો હશે ને પછી ગીતા બહુ સરળ છે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.